આગળ વધી રાજકોટના જેતપુરમાં ચામુંડાનગરમાં સતત બીજા દિવસે પણ જનતા રેડ. મહિલાઓએ એક દિવસ પહેલા જ દારૂ ઝડપ્યો હતો, પરંતુ પોલીસે માત્ર અડધા કલાકમાં જ આરોપીને છોડી દેતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પોલીસની કામગીરીથી નારાજ થઈ મહિલાઓ રણચંડી બની અને બીજા દિવસે ફરી રેડ કરી. બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આરોપ મહિલાઓએ મૂક્યો. આ ઘટના બાદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગાંધીનગર થી અમે તો અરજી કરશું. પોલીસની કામગીરી ઉપર તમે સંતોષ નથી સંતોષ અમને. અહીંની પોલીસ કઈ કરતી નથી. તો બંધ થઈ ગયો હોય ને તો સાંજે આજે તો રીડ કરી હતી તો અત્યારમાં ચાલુ થઈ ગયો. સાંજે ચાલુ દાડિયા મૂકી દે છે. કાલે પોલીસ લઈ ગયા, અડધી કલાકમાં પાછા મૂકી ગયા. અડધી કલાક થી છૂટી ગયા. હાંજે દારૂ વેચાણ ચાલુ થઈ ગયું. હાંજે અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખશું. અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, ક્યાં જનતા રેડ કરવામાં આવી? આખરે મહિલાઓની રજૂઆત શું છે? બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે કે જેતપુરના ચામુંડાનગરમાં મહિલાએ રણચંડી બની સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી. મહિલાએ ગઈકાલે પણ દારૂ પકડ્યો હતો, પણ પોલીસ આરોપીને માત્ર અડધો કલાકમાં છોડી મૂકવાના આરોપ છે. પોલીસ કામગીરીમાં નારાજ થતા મહિલાઓ આજે સવારે ફરી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી બુટલેગરોને ઝડપ્યા હતા અને ગઈકાલે છૂટીને આવેલ બુટલેગર મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. આમ દારૂ પકડી આરોપીને માત્ર કાગળ ઉપર કામ કરવામાં આવે છે. માત્ર અડધો કલાકમાં આરોપીને છોડી મૂકવામાં આવે છે. સતત 2 દિવસથી આ ચાલતા આ દારૂના અડ્ડાઓ ક્યારે બંધ થશે એક મોટો સવાલ છે ને હાલ તો પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. ખાંભાથી સમાચાર. ગીરની ધારા ફરી ધ્રુજી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 2.2ની નોંધાઈ છે. સમઢિયાળાથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 38 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ખાંભા ગીરની ધારા ફરી એક વખત ધ્રુજી હોવાના સમાચાર. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને કેન્દ્ર બિંદુ ક્યાં નોંધાયું છે? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લી 15 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે. ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ 2.2નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર એવો છે કે ત્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે બંધ થયો છે. પરંતુ છેલ્લી 15 કલાકમાં 2 આંચકાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ, આભાર રાજન જાણકારી આપવા માટે.